આજના દાડા ધરમનો દાડો આમાં હાલ મારી ગુણ મેળવી જગતના દેવી દેવતાઓને પત્રિકા લખી મળી આ ધરમનો દાડો હતો ભાઈ તો મને જોગણીને ખૂબ હરખ અલા અવસરમાં આવેલા આ મહેમાનોને આ દેવી દેવતાઓના ઉપાસકો ભુવાઓને જઈ આ ભુવા પાવડીઓને આ દીકરી કુવાસીઓને આ દીકરાઓને મારા ધોણી નાખું અને મને જોગણીને આ મેરડીના અવસરમાં આવવા માટે ટોકાની જરૂર છે. મેરડી મારું કાર્ય પાર પાડે એટલે હું જોગણી ભેગી એનું કાર્ય પાર પાડવામાં હું ભેગી ભાઈ 14, 15, 16 ફેબ્રુઆરી મેરડીનો 10મો પાટોત્સવ પાટોત્સવ મારી ભૂલ ભૂલીના તેરો બનશે જમવામાં કોઈ કોમી જાય નહીં શું કહું પણ હું આ મારી ભૂલ મેળવીના સેવકોને ભક્તોને વાત મોડું છું કહું છું ભાઈ તો મારી ભૂલ એવું બોલી છે કે આ 10મો પાટોત્સવ છે એટલે કોઈ ખાસ પાટોત્સવ થાય શું કહું છું પણ આ ભક્તોને સેવકોને વાત કરું છું ભાઈ પાટોત્સવમાં સેવા કરજો અને સેવા કરજો તો આ મારી ગુણ મેળવી તમારી 10મા પાટોત્સવમાં ચાલા લઈ લેતો મારું નામ જોગડે તો ભાઈ આ અવસરમાં સેવા કરેલી તન મન ધનથી સેવા કરેલી તમારી એડે જશે નહીં. મારી ગુણ મેળવી ભગવાનના ઢોકળા બતાવશે આવું મારું ભોગણીનું કહેવું અરે ભાઈ કાલ 22 તારીખ શું કહું આજ મારી ગુણ મેળવી તો હરકનો દાડો કાલ જગતના ભગવાનનો હરકનો દાડો આવશે. મારી બોલ મેલડીના મંદિરે અક્ષર ઉજવાશે. તો મારું જોગણીનું એવું કહેવું છે ભાઈ તો અવસરમાં આવજો ને અવસરમાં આવનારના રૂપિયામાં જો રોમ જગાડો તો મેલડી જગાડશે. ભાઈ મારી મેલડીના અક્ષરમાં મારા જોગણીના પહેરાવના ચોકી પહેરા હોય છે ભાઈ અને આવનારા બધા અવસરમાં મારા જોગણીના ચોકી પહેરા રહેશે. જો કોઈનો નીલો ન ઉતરવાનો તો મારું નામ જોગણી રહે. ભાઈ હું જોગણી છું ભાઈ હું જોગણી પણ
મારું મારા છોકરીનું એવું કેવું છે કે બોલવાનો સમય જતો રહ્યો. શું કહો, બોલવાનો સમય પૂરો થયો ને આવો કાર્ય બનાવવાનો સમય શરૂ થઈ રહ્યો છે. કાલભાઈ જગતના નાથની જગતના ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે અયોધ્યા નગરીમાં. શું કહું છું? અને આ બાજુ મેરડીના મંદિરના નવનિર્માણની કોર ઉપાય છે એવું મારું છોકરીનું કહેવું. મેરડીના સેવકોને કહી રહી છું, મેરડીના ભક્તોને કહી રહી છું, કાલનો દાડો જમવો છે. શું કહું? કાર્ય એમ કેમ પાર પડાવું? નોકરી આવી